નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. આણંદ કલેક્ટર કચેરીના રેકર્ડ શાખામાંથી બિન ખેતીના કામે રજૂ થયેલ રેકર્ડની ફાઇલ ગુમ થઈ છે. આણંદ કલેક્ટર કચેરીમાં જમીનને લગતી ફાઇલ ગુમ થવા અંગે તાજેતરમાં જ ઘટના બની હતી. આ અંગે નાયબ મામલતદાર હરિન્દ્રસિંહ બી મકવાણાની ફરિયાદને આધારે આણંદ ટાઉન પોલીસે કલેક્ટર કચેરીના રેકર્ડ શાખામાં ફાઇલ મુવમેન્ટ રજિસ્ટરમાં સહી કરી ફાઇલ લઈ જઈ પરત નહીં કરી ગુમ કરનાર સરકારી કર્મચારી વિરુદ્ધ આઈપીસી કલમ 409-201 મુજબનો ગુનો નોંધ્યો હતો. આ કેસની તપાસ એલસીબી પોલીસને સોંપવામાં આવી છે. ત્યારે આણંદ એલસીબી પોલીસની ટીમે આજરોજ કલેક્ટર કચેરીના રેકર્ડ શાખામાં જઈને તપાસ શરૂ કરી છે. તપાસ કર્યા બાદ આ ફાઇલ કોણે ગુમ કરી અને કયા હેતુ માટે ગુમ કરી દેવાય તે તમામ રહસ્ય ખુલવાની શક્યતા છે. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન નેશન પ્લસ ન્યૂઝ ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.